ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે, દેવી, હવે સૌ કોઈ દ્વારા સન્માનિત 5મા અધ્યાયનું મહાત્મય સંક્ષિપ્તમાં જણાવું છું. સાવધાન થઈને સાંભળો. મદ્ર દેશમાં પુરુકુત્સપુર નામનું એક નગર છે. એમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ વેદપાથી બ્રાહ્મણોના વિખ્યાત વંશમાં, જે બધી રીતે નિષ્કલંક હતો, ઉત્પન્ન થયો હતો. પરંતુ પોતાના કુળ માટે ઉચિત વેદશાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગેરે વગાડતા વગાડતા એણે નાચગાનમાં મન પરોવ્યું. ગીત, નૃત્ય અને વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી અને એના લીધે એનો રાજભવનમાં પણ પ્રવેશ થઈ ગયો. હવે એ રાજાની સાથે રહેવા માંડ્યો અને પારકી સ્ત્રીઓને બોલાવી બોલાવીને એમનો ઉપભોગ કરવા માંડ્યો. સ્ત્રીઓ સિવાય બીજે ક્યાંય એનું મન ચોંટતું ન હતું. ધીમે ધીમે અભિમાન વધી જવાથી ઉચ્છુખલ થઈને એ એકાંતમાં રાજાને બીજા લોકોના દોષ જણાવવા માંડ્યો. પિંગલની એક પત્ની હતી જેનું નામ હતું અરુણા. એ નીચ કુળમાં જન્મી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા એમની શોધમાં ભમ્યા કરતી હતી. એણે પતિને પોતાના માર્ગમાં કાંટો સમજીને એક દિવસ અડધી રાતે ઘરની અંદર જ એનું માથું કાપીને મારી નાખ્યો અને એના શબની જમીનમાં દાટી દીધું. આ રીતે પ્રાણવિયોગ થતાં એ યમલોકમાં પહોંચ્યો અને ભીષણ નરકોનો ઉપભોગ કરીને નિર્જન વનમાં ગીધ થયો. અરુણા પણ ભગંદર રોગથી પોતાનું સુંદર શરીર ત્યજીને ઘોર નરક ભોગવ્યા પછી એ જ વનમાં પોપટી થઈ. એક દિવસ એ દાણો ચણવાની ઈચ્છાથી આમ તેમ ઠેકી રહી હતી. એટલામાં જ પેલા ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરીને એને પોતાના તીક્ષ્ણ નખોથી ફાડી નાખી. પોપટી ઘાયલ થઈને પાણીથી ભરેલી મનુષ્યની ખોપરીમાં પડી. ગીધે પછી એના પર ઝપટ મારી. એટલામાં જ ઝાડ પાથરનાર ચીડીમારોએ એને પણ બાણોનું લક્ષ્ય બનાવ્યું. એની પૂર્વજન્મની પત્ની પોપટી એ ખોપરીના જળમાં ડૂબીને પ્રાણ ત્યાગી ચૂકી હતી. પછી એક ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયું. ત્યારે યમરાજાના દૂતો એ બંનેને યમરાજના લોકમાં લઈ ગયા. ત્યાં પોતાના પૂર્વકૃત પાપકર્મને સ્મરીને બંને ભયભીત થઈ રહ્યા હતા. ત્યાર પછી યમરાજે જ્યારે એમના દ્રોણા ઉપજે એવા કર્મો પર દ્રષ્ટિ નાખી ત્યારે એમને જાણ થઈ કે મૃત્યુના સમયે ઓચિંતા ખોપરીના જળમાં સ્નાન કરવાથી આ બંનેનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે એમણે એ બંનેને મનોવાંછિત લોકમાં જવાની આજ્ઞા આપી. આ સાંભળીને પોતાના પાપને સ્મરતા સ્મરતા એ બંને મોટા વિસ્મયમાં પડ્યા અને નજીક જઈને ધર્મરાજાના ચરણોમાં પ્રણામ કરીને પૂછવા લાગ્યા, ભગવાન, અમે બંનેએ પૂર્વજન્મમાં બહુ ઘૃણિત પાપનો સંચય કર્યો છે, છતાં અમને મનોવાંછિત લોકમાં મોકલવાનું શું કારણ છે, જણાવો. યમરાજે કહ્યું, ગંગાના કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા. એ એકાંત સેવી, મમત્વ વિનાના, શાંત, વિરક્ત અને કોઈના પ્રત્યે પણ દ્વેષ ન રાખનારા હતા. દરરોજ ગીતાના 5મ અધ્યાયનો જપ કરવાનો એમનો સદાનો નિયમ હતો. 5મ અધ્યાયનું શ્રવણ કરી લેવાથી મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પામી જાય છે. એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈને એમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો હતો. ગીતાના પાઠથી જેમનું શરીર નિર્મળ થઈ ગયું હતું, જે આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા, એ જ મહાત્માની ખોપરીનું જળ પામીને તમે બંને પવિત્ર થઈ ગયા છો. માટે હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ, કેમ કે ગીતાના 5મ અધ્યાયના મહાત્મ્યથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો. શ્રી ભગવાન કહે છે, સૌના પ્રત્યે સમાન ભાવ રાખનાર ધર્મરાજા દ્વારા આ રીતે સમજાવવામાં આવતા એ બંને જણા પ્રસન્ન થયા અને વિમાનમાં બેસીને વૈકુંઠ ધામે ચાલ્યા ગયા. શ્રીમદ ભગવદ્ ગીતાના 5મ અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ.